નવસારીમાં અઠવાડિયામાં બીજી વાર પૂરે તબાહી મચાવી છે। પૂરના પાણી દુકાનો, ઓફિસ અને ફેક્ટરીમાં ઘૂસી ગયા। પાણી ઘૂસતા વેપારી ઉદ્યોગકારોને કરોડોનું નુકસાન પહોંચ્યું। બેસદ ખાડાની બેકરીમાં પાણી ભરાતા લાખોનું નુકસાન થયું છે। પૂર્ણા નદી કિનારે પ્રોટેક્શન વોલ બનાવવા જનતાએ માંગ કરી છે। નવસારીમાં પૂરના પાણીથી લોકોની ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીની જે પૂર્ણા નદી છે તે બે કાંઠે વહેતી થઈ હતી અને નદી છે તે પોતાની ભયજનક સપાટી ઓળંગીને ઉપર ચાલી જતા નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોના ઘરોમાં તો પાણી ભરાયા છે, પરંતુ આ પૂરના પાણીએ હવે વેપારીઓને પણ કમર તોડી નાખી છે। વેપારીઓને મોટું નુકસાન સામે આવી રહ્યું છે। આ જે દ્રશ્ય જે છે તે ભેંસદખાડા વિસ્તારમાં આવેલી એક બેકરીના દ્રશ્ય છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ બેકરીના ગોડાઉનમાં જે પ્રમાણે પાણી ભરાયું છે તેને લઈને જે બિસ્કિટને જે ખાવાની જે સામગ્રી છે તેને ઉપર મૂકી દેવામાં આવી છે અને જે સ્ટાફ છે તે પણ 2 થી 3 ફૂટના જે ઓટલો છે તેના પર બેસીને કામ કરી રહ્યા છે, જ્યારે નીચે પાણી જ પાણી તમને ચારે કોર જોવા મળી રહ્યું છે। ત્યારે વેપારી જે છે તે આ માલ સુરક્ષિત રીતે બચાવી તો શક્યા છે, પરંતુ આવા કેટલા વેપારીઓ જે છે તે પોતાનો માલ ન બચાવવાના કારણે તેઓને મોટું નુકસાન થાય છે। ત્યારે અહીંના જે વેપારી છે તેની સાથે સીધી વાત કરીશું કે જે અત્યારે જે રેલના પાણી આવ્યા છે કેટલું નુકસાન થયું છે તમને ને શું પરિસ્થિતિ છે? રેલના પાણીમાં 2 થી 3 દિવસ પ્રોડક્શન બંધ અને હજુ કહી રહેલા છે કે પાણી વધારે આવવાની શક્યતા છે આવતીકાલે બી, 3 થી 4 દિવસ પ્રોટેક્શન રહે એટલે મિનિમમ ₹1,00,000 ઉપરનું નુકસાન। અને મશીનરી અમારી બગાડી, ધારો કે ઓવન જો ફેલ થઈ ગયું તો મિનિમમ 5 લાખની નુકસાની। એટલે આ બધી નુકસાની 2 વખત પાણી આવી એટલે તકલીફ ભોગવવાનો કઠિનમાં કઠિન સમસ્યા છે। શું કહેશો મહાનગરપાલિકાને? રજૂઆત શું કરશો? રજૂઆત પાણીનો નિકાલ થાય, પાણીનો નિકાલ થાય તેવી પાણીનો નિકાલ થાય એવી અપેક્ષા મહાનગરપાલિકા પાસે રાખીએ છીએ। જી, તો આ હતા અહીંના જે સ્થાનિક વેપારી છે, બેકરીના સંચાલક છે, તે જણાવી રહ્યા છે કે અહીં એ લોકોનો લાખોનો સામાન અહીં તે છે। જે ઓવન છે તે 7 થી 8 લાખ રૂપિયાનું ઓવન આવતું હોય છે, ત્યારે રેલના પાણીમાં વારંવાર આ બધી વસ્તુઓને સાચવવી મુશ્કેલ પડતી હોય છે। ત્યારે આજ મહાનગરપાલિકા દ્વારા આ જે પરિસ્થિતિ સર્જાય છે તેનું યોગ્ય કોઈ નિરાકરણ લાવે, કારણ કે આ રેલ વારંવાર આવવાના કારણે સ્થાનિક વેપારીઓની કમર તૂટી રહી છે। ત્યારે જે વેપારીઓ છે તે મહાનગરપાલિકાને આ સમસ્યાનું નિરાકરણ જલ્દી આવે તેવી રજૂઆત કરી રહ્યા છે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।